29/10 એટલે કે 29 ઓક્ટોબર 1929 દિવસે અમેરિકાની અંદર સ્ટોક માર્કેટ આમ ધડામ દઈને નીચે પડ્યું અને નીચે પડતાની સાથે જ જેટલા પણ એની અંદર મોટું રોકાણ કર્યું હતું એ બધા જ લોકો રોડ ઉપર આવી ગયા અને અમુક ટકા લોકોએ તો સુસાઇડ કરી લીધું. પરંતુ એક ભડ માણસ એવો હતો કે જેમણે પોતાના રોકેલા નાણાં હતા એમાંથી એક બિલિયનર બની ગયો અને બિલિયનર બન્યો તો કેવો બન્યો કે એક જ દિવસની અંદર એને $3 બિલિયન કમાઈ લીધા. એટલે કે આજનો જો 100 રૂપિયાનો ભાવ મૂકવામાં આવે $1 તો એ સમયની અંદર એ 30,000 કરોડ રૂપિયા જેટલી અમાઉન્ટ થાય અને એ અમાઉન્ટ એ વ્યક્તિ એક જ દિવસની અંદર કમાણો. જ્યારે આખું અમેરિકા ટેન્શનમાં હતું ત્યારે એ વ્યક્તિ નફો કરી અને ખુશાલ જીવન જીવતો હતો. પરંતુ હવે નેક્સ્ટ વાત કરીએ કે આવનારા પછીના વર્ષોની અંદર એટલે કે 1933 ની અંદર જ્યારે સ્ટોક માર્કેટ ફરી વખત આમ ધડામ દઈને નીચે પડ્યું ત્યારે એ વ્યક્તિએ જેટલું પણ રોકાણ કર્યું હતું, રોકાણ પણ કઈ રીતનું કે એમણે વધારે પડતા આત્મવિશ્વાસને લીધે રોકાણ વધારે કરી નાખ્યું હતું, ગજબ બહારનું સાહસ કર્યું હતું અને એ સાહસને લીધે એ માણસ એ પોતાની બધી જ રોકેલી મૂડી ગુમાવી બેઠો અને સાવ રોડ ઉપર આવી ગયો અને નીલ થઈ ગયો. શું કામ નીલ થઈ ગયો? અને પછી મહત્વની વાત તો હજી એ છે કે એ નીલ થઈ ગયા પછી એને સુસાઇડ કરી લીધું. શું કામ સુસાઇડ કરી લીધું? કારણ કે એ વ્યક્તિએ કેટલીક એવી ભૂલો કરી હતી કે જેના લીધે એને મોતને વહાલું કરવું પડ્યું. શું કામ? અને એ વ્યક્તિનું નામ હતું જેસી લિવરમોર. એ વ્યક્તિએ એટલી ભૂલો કરી કે સૌથી પહેલું કે જે સિચ્યુએશન એટલે કે 1929 ની અંદર જ્યારે એ સ્ટોક માર્કેટમાંથી નફો કમાયો ત્યારે એને વધારે પડતા આત્મવિશ્વાસને લીધે વધારે પડતા ગજાબારના સાહસ કર્યા અને એટલા સાહસ કર્યા કે એમણે બધું જ ગુમાવી દીધું અને છેલ્લે સાવ નીલ થઈ ગયો. કારણ કે એને એટલો કોન્ફિડન્સ હતો કે હું 1929 ની અંદર જે રૂપિયા કમાણો તો એ જ વસ્તુ 1933 ની અંદર કમાઈશ. એટલે એ વસ્તુ એની ખોટી સાબિત થઈ. અને બીજો મહત્વનો પોઈન્ટ એ સમજવાનો કે તમારી પાસે હાલમાં જે વસ્તુ છે અને જે વસ્તુની તમારે સાવ બિલકુલ જરૂર નથી અને તેમ છતાં તમે એની પાછળ મથો છો તો એટલું સમજી લેવાનું કે તમારી પાસે જે વસ્તુ હાલમાં છે ને એ ગમે હોય, આરોગ્ય હોય, રૂપિયા હોય, ધન, પદ, પ્રતિષ્ઠા જે કંઈ પણ હોય, પરંતુ જેની તમારે જરૂર નથી અને એ મથવા મથશો ને એટલે સમજી લેજો કે તમારી પાસે જે વસ્તુ છે ને એ પણ તમારા હાથમાંથી છીનવાનો વારો આવી જશે. એટલે આ બે વસ્તુ જેસી લિવરમોરના કેસમાંથી શીખવાની કે સૌથી પહેલું કે જે પરિણામો તમને ભૂતકાળની અંદર મળ્યા છે એ ભૂલવાના નહીં, એમાંથી શીખી અને આગળ વધો. પરંતુ પણ એટલા બધા પણ સાહસ ન કરો કે એ તમે સાવ નીલ કરી નાખે અને તમારે જે વસ્તુની જરૂર નથી એ વસ્તુની પાછળ મથવાની કોશિશ ન કરો. કારણ કે જે તમારી પાસે હાજરમાં છે એ વસ્તુ પણ તમને એ લઈને જશે. અને ઘણી વખત ગેમ્બલિંગની અંદર, સટ્ટાની અંદર તમે જોશો ને લોટરીની જીતવાવાળા લોકોની અંદર પણ ઘણી બાબતમાં આ વસ્તુ નોટિસ કરી છે કે તમારે જે વસ્તુની જરૂર નથી અને એ વસ્તુ ગોતવા માટે તમે મથો છો